દાદા વિના કોઈ પ્રાણી જીવી શકે? ન જીવી શકે. કોઈ પક્ષી જીવી શકે? પછી ઝાડ જીવી શકે સુરત દાદા વિના? સુરત દાદા વિના ઝાડ જીવી શકે? ઝાડ પણ ન જીવી શકે. તો સુરત દાદા ન હોય ને તો સૂરજ દાદા ન હોય તો કોઈ માણસ જીવી ન શકે, કોઈ પ્રાણી જીવી ન શકે, ઝાડ ન રહી શકે, બધું જ છે ને નાશ થઈ જાય. તો સૂરજ દાદા આપણને શક્તિ આપે છે. તો સૂરજ દાદાની શક્તિ વધારેમાં વધારે લેવા માટે આપણે શું કર્યું ખબર છે? આપણી ઘડિયાળ હતી ને બધાની, ગઈકાલે રાત્રે બધાની ઘડિયાળ બદલી નાખી, 1 કલાક આગળ કરી નાખી. એટલે આપણે ઉઠીએ ને ત્યારથી આપણને સૂરજ દાદા દેખાય, તે આપણે સૂઈએ ને ત્યાં સુધી આપણે સૂરજ દાદાનો પ્રકાશ મળે. એટલે વધારે આપણી એનર્જી એટલે કે વીજળીનો બચત થાય. એટલા માટે કાલે આવું કર્યું આપણે લોકોએ. ખૂબ સરસ. હવે આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ભાઈ તમે તૈયાર છો ને? ચાલો. ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતોમા સદ્ગમય, તમસોમા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. તો આપણે બે વાત કરતા હતા. એક શું કરતા હતા કે આ ગઈકાલે રાત્રે બધાએ સમય બદલી નાખ્યો. જર્મનીમાં અને યુરોપના ઘણા બધા દેશમાં છે ને હવે સમર ટાઈમ એટલે કે ઉનાળાનો સમય નક્કી કર્યો. એટલે શું કર્યું? બધાએ ઘડિયાળ 1 કલાક આગળ કરી. જેનાથી શું થાય કે આપણી વીજળીની બચત થાય. આપણે ઉઠીએ ત્યારથી સૂરજ દાદા હોય તે સૂઈએ ને ત્યાં સુધી આપણને સૂરજ દાદા મળે. અને આપણે ઓછામાં ઓછું છે ને ઘરની લાઈટ ચાલુ કરવી પડે. એની બદલે આપણે સૂરજ દાદાની તે લાઈટ હોય તો આપણને સારું પડે ને. એવું વિચારી અને બધાએ સમય બદલ્યો. પણ ગઈકાલે છે ને ભાઈ, ગઈકાલે શું હતું ખબર છે? એક વસ્તુ બની, સૂર્ય ગ્રહણ થયું હતું. ઈ કોઈને ખબર છે? જર્મનીમાં સૂર્ય ગ્રહણ થયું હતું. એટલે શું હશે? કોઈને ખબર છે સૂર્ય ગ્રહણ એટલે શું હશે? ગઈકાલે છે ને કોને ખબર છે તમારામાંથી? કહેશો ભાઈ તમે? રાતે 2 વાગે. ના સવારે થયું હતું ભાઈ. સવારે
લગભગ 10:30 વાગ્યા આસપાસ થયું હતું, તો 12 વાગ્યા સુધી રહ્યું હતું. તો સૂર્યગ્રહણ એટલે શું ખબર છે? સૂરજ દાદા છે ને દિવસે, બે નોટા વાગ્યા. સાચું. તો સૂર્યગ્રહણ થાય ને ત્યારે તમને ખબર છે સૂરજ દાદા જે છે ને એ આકાશમાં એક છે ને ગોળો છે, આગનો ગોળો છે, બહુ મોટો અગ્નિનો ગોળો છે. અને પૃથ્વી ને ચાંદામામાં છે ને બધા ગોળ ગોળ ફર્યા કરે છે, બધા ગોળ ગોળ ફરે છે. એવું તમને ખબર છે? આકાશમાં બધા તારા છે એ ઉડે છે, એ ખબર છે તમને? ગોળ ગોળ ફરે છે ને. તો ઘણી વાર શું થાય કે બધા અલગ અલગ ઝડપથી ગોળ ફરતા હોય. તો પૃથ્વી અહીંયા છે, એની બાજુમાં ચાંદામામાં છે ને, એ વચ્ચે સૂરજ દાદા છે. તો પછી શું થાય ઘણી વાર કે પૃથ્વી અને સૂરજ દાદાની વચ્ચે કોણ આવી જાય? ચાંદામામાં આવી જાય. તો ચાંદામામાં વચ્ચે આવી જાય ને તો આપણે સૂરજ દાદા દેખાય નહીં, એટલો ભાગ ન દેખાય. એટલે એને શું કહેવાય? સૂર્યગ્રહણ કહેવાય. શું કહેવાય? સૂરજ દાદા હોય ને એ ન દેખાય. ઘણી વાર શું થાય ખબર છે? આખું સૂર્યગ્રહણ હોય ને જ્યારે, તો આપણે જ્યાં ઉભા હોય ને તો દિવસે આપણને છે ને અંધારું થઈ જાય અચાનક. આપણને આખા સૂરજ દાદા જ ગાયબ થઈ જાય. આપણે બેઠા હોય ને તો સૂરજ દાદા ગાયબ થઈ જાય. તમે અત્યારે બેઠા છો ને, સૂરજ દાદા ગાયબ થઈ જાય તો શું થાય? અચાનક સૂરજ દાદા ગાયબ થાય તો શું થાય? કોને ખબર છે? અંધારું થઈ જાય. અંધારું થઈ જાય. તો અચાનક અંધારું થઈ જાય તો એને છે ને પૂર્ણ સૂર્યગ્રહણ થઈ જાય. ઘણી વાર એને એવું કહેવાય. તો ગઈકાલે એવું થયું હતું. તો હવે આપણને છે ને અત્યારે કવિન કાકા આવી ગયા છે. એ આપણને મસ્ત મજાની વાર્તા કહેશે પહેલા, અને પછી આપણે પાછું આગળ કરશું. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. હું આજે છે ને તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. એક બકરી બેન, એમનું નામ શું હતું ખબર છે? ભટુડી બેન હતું. અને એમના 7 છોકરાઓની વાર્તા છે. તમે શાંતિથી સાંભળજો. એક જંગલમાં છે ને ભટુડી બેન રહેતા હતા. અને ભટુડી બેન જે છે ને, બકરી બેન, એમના છે ને 7 છોકરાઓ હતા. આટલા બધા છોકરાઓ સાથે ભટુડી બેન ને રહેવાનું હતું ને, એટલે ભટુડી બેન ને થયું કે હું સરસ મજાનું ઘર બનાવું અને એ ઘરમાં અમે બધા સાથે રહીએ. તો ભટુડી બેન તો એમના છોકરાઓને એક જગ્યાએ મૂકીને જંગલમાંથી બહાર ગયા. જંગલમાંથી જે રસ્તો પસાર થતો હતો ને ત્યાં ઉભા રહ્યા. ત્યાં જઈને બેસી ગયા રસ્તાની વચ્ચે. ત્યાં તો જે છે ને એક ગોળનું છે ને ગાડું લઈને એક ખેડૂત જતો હતો. ત્યાં તો રસ્તાની વચ્ચે ભટુડી બેન બેઠેલા. તો ખેડૂત કે, એ ભટુડી, રસ્તામાંથી ખસ, માર્ગમાંથી ખસ, મારે ગાડું જવા દે. તો કે, ભટુડી કોને કે છે? ભટુડી હશે તારી માં, તારી બેન. ભટુડી બેન કે તો માર્ગમાંથી હટું. ખેડૂત તો હસો, અરે અરે અરે, સોરી, ભટુડી બેન, તમે માર્ગમાંથી હટો ને. તો કે ગાડામાં શું લઈને જાય છે તું? તો કે ગોળ છે. તો એ કેમ કે અહીંયા ગોળના ગાંગડા ઠાલવી દે, પછી જ હું તને આગળ જવા દઈશ, નહીં તો તું માર્ગમાંથી ઊભી થઈશ નહીં. ખેડૂત કે કઈ વાંધો નહીં, ચલો ને આ ગોળનું ગાંડું આપી દઉં ભટુડી બેનને, અને હું પછી એમના ત્રાસમાંથી છૂટું. તો ગોળનું ગાંડું છે ને ત્યાં ખંખેરી નાખે છે. અને પછી ભટુડી બેન તો ઉભા થઈ જાય છે માર્ગમાંથી, અને ખેડૂત જતો રહે છે ત્યાંથી. ત્યાં તો ભટુડી બેન છે ને એ બધા ગોળના કાંગડા લઈને જ્યાં રહેવાના હોય છે ને ત્યાં ઠાલવે છે. બધું લઈને જાય છે, અને જ્યાં એમને ઘર બનાવવાનું હોય છે ને ત્યાં ઠાલવે. પછી પાછા આવે છે. પછી પાછા માર્ગ પર વચ્ચે બેસી જાય. ત્યાં તો એક બીજો ખેડૂત છે ને આવતો હોય છે ગાડું લઈને, અને કે પાછા કે છે બીજો ખેડૂત, એ ભટુડી, માર્ગમાંથી હટ, માર્ગની વચ્ચે કેમ બેઠી છું તું? ભટુડી કે, અરે ભટુડી કોને કે છે? ભટુડી હશે તારી માં ને તારી બેન. મને ભટુડી બેન કે તો માર્ગમાંથી હટું. બોલો, આવું બકરી બેન આવું કે? પેલો ખેડૂત કે, હા, ભટુડી બેન, માર્ગમાંથી હટો, મને જવા દો. તો કે, શું છે તારા ગાડામાં? તો
તો કે મારા ગાડામાં તો શેરડીના સાંઠા છે. શેરડીઓ બધી હોય ને, તમે શેરડી ખાધી છે કોઈએ? એ શેરડીના લાંબા લાંબા સાંઠા હોય. શેરી હોય. હા, તો શેરડી લાંબા સાંઠા છે ને, હા, શેરડીના લાંબા લાંબા સાંઠા એ લઈને બેઠા છે. પછી કે ના, આ શેરડીના સાંઠા અહીંયા ઠાલવ, પછી જ તને આગળ જવા દઈશ. ખેડૂતો બધા શેરડીના સાંઠા છે ને આગળ પાથરી દે છે, અને પછી આગળ જાય છે. ત્યાં તો ભટુડી બેન છે ને, બધા શેરડીના સાંઠા લઈને એમના ઘર પાસે જ્યાં ગોળ ઠાલવ્યો છે ને, ત્યાં પાછા લઈ જાય. પછી તો છે ને પાછા ભટુડી બેન માર્ગ પર આવે છે, અને માર્ગની વચ્ચે બેસી જાય છે. કોઈ ક્યાં આજુબાજુ જઈ ના શકે એ રીતે. તો પાછો છે બીજો એક ખેડૂત આવે છે, એ છે ને એ ઘાસ લઈને આવે છે, અને કે એ ભટુડી, રસ્તામાંથી ઉઠ. કે ભટુડી કોને કે છે? ભટુડી હશે તારી માં અને તારી બેન. મને ભટુડી બેન કે તો જ અહીંયાથી હટું. ખેડૂતભાઈ કે પાછું કે ભટુડી બેન હટો. કે ગાડામાં શું છે? તો કે ઘાસ છે. અહીંયા ઠાલવી જા, એ તો તને નહીં જવા દઉં. તો ખેડૂત તો એ બધું ઘાસ છે ને ત્યાં ઠાલવી દે છે, અને જતો રહે છે. પછી અને ભટુડી બેન બધું ઘાસ લઈને છે ને ત્યાં ઘર બનાવવાનું હોય છે ને ત્યાં જાય છે, અને ત્યાં મૂકી દે છે. પછી જેમને ગોળ લીધો હોય છે ને, ગોળ થી છે ને એ ભીતો બનાવે છે એમના ઘરની. અને પછી છે ને એની ભીતોની આજુબાજુ એને ટેકો આપવા માટે છે ને શેરડીના સાંઠાની મદદ લે છે. શેરડીના સાંઠાથી એને ટેકો આપે છે, અને એની ઘરની ઉપર જે છત બનાવવાની હોય ને એમાં ઘાસ મૂકી દે છે. તેમને તો સરસ મજાની ઝૂંપડી બની જાય છે. ગોળની ભીતો બનાવે છે, શેરડીના સાંઠાથી એને મદદ કરે છે, અને એની ઉપરની છે ને એ સરસ મજાના પછી તો સરસ મજાની ઝૂંપડી બની જાય છે, અને ત્યાં બધા એના ભટુડાઓને એને છે ને 7 ભટુડા રાખીને ભટુડી બેન તો સરસ રહે છે. પછી શું થાય છે ખબર છે? ભટુડી બેન ને બહાર જવાનો સમય આવે છે, કે બહાર જાય, જંગલમાંથી બહાર જાય અને કંઈક ખાવા લઈને આવે ભટુડાઓ માટે, એટલે બહાર જાય છે. પણ એમને એમ થાય છે કે ત્યાં છે ને એક વાઘ રહેતો હોય છે એની પાસે. કે આ વાઘ ભાઈને ખબર પડશે કે અહીંયા 7 ભટુડા છે તો એ તો ખાઈ જશે બધાને. એટલે કે હું જઉં છું અહીંયાથી, તો કે એક કામ કરું, બધા ભટુડાઓને એમ કે છે કે જ્યારે હું આવું ને ત્યારે હું ગીત ગઈ, ગોળ કેરી ભીતરડી ને શેરડી કેરા સાંઠા, કાચરી એ બનાવ્યા છાપરા, બચ્ચા બારણા ઉઘાડો. આવું કહું ને ત્યારે જ તમારે બારણા ઉઘાડવાના, એ સિવાય ઉઘાડવાના નહીં. તો બધા ભટુડાઓ તો સમજી જાય છે. એમાં એક જે છે ને કાણું ભટુડું હોય છે ને, બહુ સમજદાર હોય છે. એ સમજી જાય છે કે જ્યાં સુધી આવું ના ગાય ને ત્યાં સુધી નહીં ઉઘાડવાનું. તો ત્યાં છે ને એક વાઘ રહેતો જ એને સાંભળી જાય છે કે આ ભટુડી બેન તો છે ને આવું કઈ ગયા છે ને, એમના ઘરમાં અંદર ભટુડાઓ છે સરસ સરસ, આજે તો મારે ખાવા જ છે એમને, એમ કરીને છે ને વાઘભાઈ તો છે ને બહાર આવે છે. પછી વાઘભાઈ એ ગાય છે, ગોળ કેરી ભીતરડી ને શેરડી કેરા સાંઠા, કાચરી એ છાપરા બનાયા, બચ્ચા બારણા ઉઘાડો. પેલા લોકો તો બચ્ચાઓ બારણા ઉઘાડવા જાય છે, ત્યાં તો છે ને એક રાખની ઢગલી પડી હોય છે બાજુમાં. તો રાખની ઢગલી બોલવા માંડે છે, કલા એ બચ્ચાઓ બારણા ના ઉઘાડતા, તો વાઘ છે. રાખની ઢગલી બોલવા માંડે છે. તો એ તો વાઘ એવો ચીડાય છે ને રાખની ઢગલી ઉપર, એ રાખની આમ વિરેલમ છેલ કરી નાખે, રાખને ત્યાંથી છે ને દૂર કરી નાખે છે. તો વાઘ આછો વાઘ એવું બોલે છે, ગોળ કેરી ભીતરડી શેરડી કેરા સાંઠા, કાચરી એ છાપરા બનાયા, બચ્ચા બારણા ઉઘાડો. આવું બોલે છે. ત્યાં તો પીપળો ત્યાં ઉભો હોય છે. પીપળો હોય ને, પીપળાનું ઝાડ, એ પીપળાનું ઝાડ ઉભું હોય છે ત્યાં. એ બોલે છે કે આ તો વાઘ છે બચ્ચાઓ, બાળા ના ઉગાડશો, આ વાઘ ભાઈ છે, ખાઈ જશે તમને. તો વાઘ ભાઈ બહુ ગુસ્સે થાય છે,
એવા પીપળના ઝાડ છે ને ઉપર ચડીને એમના બધા પાંદડાઓ તોડી નાખે છે અને ત્યાંથી ખેર તેર કરી નાખે પીપળાને. તો પાછા વાઘભાઈ પાછા આવે છે, પાછા ગાય છે કે ગોળ કેરી ભીતરડી શેરડી કેરા સાઠા કાચરીએ છાપરા બનાયા બચ્ચા બારણા ઉઘાડો. આવું ગાય છે ને. તો બધા છે ને બચ્ચાઓ જે છે ને એ બારણું ઉઘાડી દે છે. તો પેલું જે છે ને કાણું બચ્ચું હોય છે ને એને થાય છે કે આ મારી મમ્મી નો અવાજ નથી, આ તો કોઈ બીજું જ છે. હજી તો એ લોકોને કઈ કહેવા જાય ને તો પેલા બીજા બધા ભટુડા છે ને એ બારણું ઉઘાડી નાખે છે અને પેલો જે છે ને કાણો ભટુડો છે ને અંદર છુપાઈ જાય છે અને વાઘ આય ને બધા ભટુડાને ખાઈ જાય છે. અને વાઘને તો મજા આવી જાય છે કે હા આજે તો કેટલું સરસ બધું ખાધું એ બધાને. અને એ બધાને ખાઈ જાય છે અને વાઘભાઈ તો ત્યાં મસ્ત મજાનો આરામ કરવા માંડે છે કે આટલું બધું ખાધું છે મને આરામ કરવો પડશે. ત્યાં તો નસકો બોલાવવા માંડે છે ઊંઘતા ઊંઘતા ઊંઘતા. ત્યાં તો કાળું ભટુડું છે ને એ બહાર આવે છે અને એ દોડીને એની મમ્મી પાસે જતું રહે છે બહાર જંગલમાં. ભટુડી બેન આવતા હોય છે ને તો એને મળે છે કે માં આવું થયું, વાઘ આવીને આપડા બધા ભાઈને ખાઈ ગયો અને હું છે ને છુપાઈ ગયેલો ને એટલે હું બચી ગયો. તો ભટુડીને તો બહુ જ ગુસ્સો આવે છે. વાઘ ઉપર એટલો બધો ગુસ્સો આવે છે ને ભટુડીને તો ભટુડી કહે છે ત્યાં જઈને બોલે જો એ મારા 6 ભટુડાઓ એ પેટ ચીરીને બહાર આવી જાઓ એવું બોલે છે ને. તો ત્યાં તો વાઘના પેટમાં જે 6 ભટુડાઓ ભરાયેલા હોય છે ને એ તો વાઘનું પેટ ફાડીને સીધા બહાર આવી જાય છે અને ભટુડી માને વળગી જાય છે અને બધા 7 ભટુડાઓ અને ભટુડી એકદમ એકબીજાને વળગે છે ને પેલું પેટ ચીરીને આવી ગયા છે બહાર એટલે વાઘ તો ત્યાં જ મરી જાય છે અને બધા ભટુડી અને ભટુડાઓ પાછા સરસ રીતે એમની ઝૂંપડીમાં રહેવા માંડે છે. વાઘભાઈને મારી નાખે. તો એ રીતે છે ને ભટુડાઓ બધા બહાર આવી જાય છે અને વાઘભાઈ મરી જાય છે અને ભટુડી ને ભટુડાઓ શાંતિથી એ ઝૂંપડીમાં રહે છે. તો તમને ભટુડીની વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? ભટુડી બેન જોયા છે કોઈએ? બકરી બેન ને જોયા છે કોઈએ? મી જોયા. નથી જોયા? જોયા હતા. બકરી બેન તો છે બકરી ને. કેમ બોલે કોઈને ખબર છે? બકરી બકરી શું બોલે? કોને મેં. ખબર? મેં. મેં બોલે. અરે વાહ, હા તો સાચું હો, તમે લોકો જોયા લાગે છે. હા હું કઈક બતાવી શકું? હા ચાલો ભાઈ, જેને કઈ બતાવવું હોય તો બતાવજો હો. તમારી પાસે કઈ રમકડું હોય કે કઈક ચિત્ર દોર્યું હોય. અરે વાહ, જો આ તો બિલાડી બેન લાગે છે. સરસ મજાના છે હો. બીજું કોઈ કઈ દોર્યું છે? ઈ જાતે દોર્યું હતું તમે? હા. બહુ સારું હો ભાઈ. જાતે દોરતા શીખવાનું. જેનું ચિત્રકામ સારું હોય ને એના અક્ષરો સારા હોય. હો તો તમારે છે ને ચિત્રકામ તો કરતા આવડવું જ જોઈએ. બધાએ શીખવાનું, થોડું થોડું શીખવાનું. વાહ, બીજું કોઈ લેગો નું કઈક બનાવ્યું લાગે છે. આ તો લેગો નું સ્કૂટર લાગે છે. બીજું કોઈ શું બનાવ્યું છે? હા હા, જો આ કેવું સરસ છે. આ આવડે છે તમને? આ તો અઘરું છે હો ભાઈ. બતાવો બતાવો બતાવ છે. બતાવો. અરે વાહ, આ તો ગાડી લાગે છે. તો ફાસ્ટ ચાલે એવી લાગે છે ગાડી. બીજા 4-5 છે એ પણ અમે બનાવીએ. બહુ સારું કહેવાય. બીજું કોઈ કઈ બનાવ્યું છે ભાઈ? બતાવું છે. બતાવો ને, બતાવો ને. હા જો આ તો લેગો ની ગાડી છે હો. કેટલા કલર છે એમાં અને કેવી સરસ ગાડી છે. અને મેજિક ડિકી. આ જો ડીકી છે, ખુલે દે મેજિક વાળી. આ જાદુઈ લાગે છે હો. આ અંદર સામાન પણ મૂકી શકાય એવો છે. અને 4 સીટ છે. વાહ. હા હું એક ફૂલ બનાવ્યું છે. બતાવો બતાવો.
અરે વાહ, આ તો ઇજિપ્તનું પિરામિડ જેવું હતું. હો. હા હા, આ શું છે? ગુલાબી રંગનું, બહુ સરસ છે. મેં એક ડ્રોન બનાવ્યું છે. બહુ સરસ, બહુ સરસ. જો આ તે આગળનું કંઈક બનાવ્યું છે. આગળનું કંઈક બનાવ્યું છે. બહુ સરસ છે. વાહ, હા હા, બહુ સરસ. હો ભાઈ, તમે લોકોએ બધાએ બહુ સરસ બનાવ્યું છે. હવે છે ને આવતા વખતે છે ને તમે પાછું કંઈક સારું બનાવી લેજો. હવે છે ને રામ ભગવાનનો જન્મદિવસ આવે છે ભાઈ, એટલે એની માટે તમે કંઈક છે ને સરસ વસ્તુ બનાવજો. હો, આ ચૈત્ર મહિનાની છે ને આજે એકમ છે. હો, એટલે ગુડી પડવો છે. તમને ખબર છે આજે કોનો જન્મદિવસ છે? આજે કોનો જન્મદિવસ છે ખબર છે કોઈને? આજે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ ને, વાહ, હો, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ ને ભાઈ, એ પૃથ્વીનો જન્મદિવસ છે. બોલો, આજે છે ને બ્રહ્માજીએ પૃથ્વીની રચના કરી હતી. ભગવાને છે ને આ પૃથ્વી બનાવી અને બધા લોકોને છે ને બનાવ્યા. હો, તો આજે છે ને પૃથ્વીનો જન્મદિવસ છે. અને આજે છે ને એટલે યુગાધિ કહેવાય આને. હો, આજે છે ને બ્રહ્માજીએ આ પૃથ્વી બનાવી. હા. દાદીનો બર્થડે. અરે વાહ, બહુ સરસ. હો, અને આજે છે ને ભાઈ ભગવાન છે ને એને છે ને આજથી છે ને ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થાય. એટલે છે ને બધા લોકો છે ને માતાજીની છે ને ઉપાસના કરે, માતાજીને પગે લાગે અને માતાજી આપણને શક્તિ આપે. હો, અને એટલે આપણામાં શક્તિ વધે. તો 9 દિવસ છે ને જે માણસ સારા ઉપવાસ કરે ને અને ભગવાનનું ધ્યાન કરે ને એને ભગવાન શક્તિ આપે. એટલે આજે છે ને ચૈત્ર નવરાત્રી શરૂ થઈ ભાઈ. પછી બીજું શું થયું ખબર છે? અને એટલે ઘણા લોકો છે ને આજે ગુડી પડવો મનાવે. ગુડી પડવો એટલે શું ખબર છે? ઘરની આગળ છે ને મોટી ધજા લગાડે. એમાં છે ને એક કળશ હોય અને એની અંદર હળદર ને લીમડાના પાન ને એવું લગાડે અને ધ્વજા લગાડે. હો, અને આજનો દિવસ છે ને ઘણા લોકો માટે નવું વર્ષ આરંભ થાય. આજે આપણે શ્રીખંડ ખાય. હા, શ્રીખંડ પણ ખાય. સાચું. હો, ગુડી પડવાના દિવસે ઘણા લોકો છે ને મહારાષ્ટ્રમાં ને એમાં શ્રીખંડ બહુ ખાય. હો, તમને લોકોને શ્રીખંડ ભાવે છે? શું કહો છો તમે? તમે બનાવ્યું છે? હા. બહુ સરસ. હો ભાઈ, આજનો દિવસ બહુ શુભ છે. અને કાકા, હા, અહીંયા છે ને બહુ વરસાદ પડે છે અને મારી મમ્મી છે ને કશું ના પડે છે કે મારાથી આઈસ્ક્રીમ કેવું કશું ખવાય. હા, પણ જો આપણને શરદી હોય ને એવું હોય તો આઈસ્ક્રીમ ન ખાઈએ તો સારું. આજે નો પણ આજે ભારતમાં તો છે ને ઘણા લોકો શ્રીખંડ બનાવે અને ખાય પણ ખરા. હો, તો આજનો દિવસ છે ને એનું બહુ મહત્વ છે. અને કોઈને સારા કામ કરવા હોય ને તો આજે શરૂઆત કરે ને તો એનું બહુ સારું ફળ મળે. હવે આપણે છે ને થોડુંક લખી લઈએ. હો ભાઈ, લખવાનું છે આપણે. ચાલો, હવે તમે લખવાનું તો લઈ જ લીધું હશે. ચાલો, હવે હું શું લખું છું મને કહેજો. આ શું લખ્યું છે મેં? કાકા, મને તમે સ્ક્રીન અત્યારે નહીં, હવે ચાલો આપણે લખી લઈએ. પછી બતાવજો. ચાલો, બહુ ટાઈમ, તમે પહેલા લખી લ્યો. કાકા, મને હા, તમારી સ્ક્રીન નથી દેખાતી. મારી સ્ક્રીન નથી દેખાતી. આ મેં શું લખ્યું છે અહીંયા સ્ક્રીન ઉપર? ગ. તો બધાને બતાય છે. જો તમે છે ને જો બીજે ક્લિક કરો તો દેખાશે. ચાલો, હો, પછી ગ છે. હો, પછી આ શું મેં કર્યું છે? પ. પ છે ને, પ છે ને. હવે પ ને હું આમ કરું તો શું થાય? પ ને હું આમ કરું તો શું થાય? પી થાય. હે, અને આ પાછો હું પ કરું છું અને હું આમ કરું તો શું થાય?
બંને પી છે. તો આ ઉપરનો પી છે એને શું કહેવાય? આપણે ગયા વખતે શીખ્યા હતા. દીર્ઘ. શું કહેવાય? દીર્ઘ એટલે છે ને લાંબો. દીર્ઘ. સર અમારે આ લખવાનું છે. હા લખો ને ભાઈ. આને શું લખ્યું આપણે? દીર્ઘ. શું કહેવાય આને? દીર્ઘ. દીર્ઘ પી. અને આવું કરું તો એને શું કહેવાય? રસ્વ. રસ્વ. અને શું કહેવાય? રસ્વ. દીર્ઘ અને રસ્વ. દીર્ઘ એટલે લાંબુ અને રસ્વ એટલે ટૂંકું. તો પી એવું બોલવું હોય ને તો દીર્ઘ કહેવાય, અને પી એવું બોલવું હોય તો રસ્વ. તો પ ને દીર્ઘ વાળું પી એટલે આવી રીતે લખાય, અને પી ને રસ્વા વાળું પી, પ ને રસ્વા વાળું પી. લખ્યું? લખાઈ ગયું? લખાઈ ગયું. હવે પ ને રસ્વા વાળું પી અને દીર્ઘ. હવે હું તમને કહું છું, આ હું લખું છું, આ શું લખ્યું છે મેં? ક. અને આ મેં કેવું કી કર્યું છે? ક નું કી કર્યું છે, કેવું કર્યું છે? રસ્વ વાળું કર્યું છે કે દીર્ઘ વાળું કર્યું છે? રસ્વ. ક ને રસ્વા વાળું કી. ઓકે, હવે તમે લખતા નહીં, તમે જોજો, ખાલી લખો નહીં, તમે તારે જુઓ ખાલી. હવે આ હું શું કરું છું? રસ્વ છે કે દીર્ઘ છે? દીર્ઘ. કેમ વંચાય? દીર્ઘ હોય તો કેમ વંચાય? કી. કેમ વંચાય? કી. લાંબુ વાંચવાનું. પછી આ મેં શું લખ્યું છે? ચ. તો આ કેવું કેવું? ચ ને કેવું કર્યું મેં? દીર્ઘ. ચ ને દીર્ઘ વાળું ચી. તો કેમ વંચાય? ચી. લાંબુ વાંચવાનું. ચી. અને હું આમ કરું તો આને શું કહેવાય? રસ્વ વાળું ચી. રસ્વ વાળું ચી. પછી હવે હું આમ કરું છું. આ કેમ વંચાય? રી. કેવું છે? દીર્ઘ વાળું રી છે. અને હું આમ કરું તો રસ્વ વાળું રી. રસ્વ વાળું રી. હવે તમને રસ્વ અને દીર્ઘ ઈ તો ખબર પડી ગઈ હો, પણ હવે આપણે શું કરીએ ખબર છે? એની નીચેનું માત્રા હોય ને ઈ આપણને નથી ખબર હો. તો હું તમને છે ને આવું કહું છું. હવે ક લખું છું અને આમ કરું તો કેવું કુ કહેવાય? દીર્ઘ વાળું. આ રસ્વ વાળું છે ભાઈ, આ રસ્વ વાળું કુ. અને શું લખવાનું? રસ્વ વાળું કુ. રસ્વ વાળું કુ. હવે લાંબુ કુ લખવું હોય તો દીર્ઘ. તો એને દીર્ઘ કહેવાય. તો ઈ કેમ લખાય? આમ લખાય, કુ. તો એને કહેવાય દીર્ઘ.
દીર્ઘ દીર્ઘ હા હો કને હવે તમે જોજો લખતા નહીં તેમ તારે જોવો જ ખાલી વાંધો નહીં જોશો તો પણ ચાલશે હવે હું આમ લખું છું તો આને શું કહેવાય આને પૂ એટલે રસ્વ વાળું પૂ કર્યું છે અને હું આમ કરું તો દીર્ઘ દીર્ઘ એટલે આને કેમ વંચાય દીર્ઘ ને કેમ વંચાય પૂ વંચાણું પૂ પછી હવે કોઈને રસ્વ વાળું રૂ લખતા આવડશે ચલો રસ્વ વાળું રૂ લખો તો કોઈ રસ્વ વાળું રૂ તમારી નોટમાં રસ્વ વાળું રૂ કરી દો તો આને રસ્વ વાળું કરો તો રૂ રસ્વ વાળું રૂ કેમ કરાય રૂ ચલો આમ લખો હું તમને કહીશ ને તમારે હવે લખવાનું જાતે લખવાનું છે છોકરાઓ રસ્વ વાળું રૂ હવે લખાઈ ગયું હવે રસ્વ વાળી રી કરતા આવડશે કોઈને રસ્વ વાળી રી આ ર કરવું છે ને રસ્વ વાળું રી કરી દેશો કોઈ રી તો રસ્વ વાળી રી કેમ કરાય આમ કરાય લખો તો અને બોલતા જજો રસ્વ વાળી રી રી હવે દીર્ઘ વાળી રી કરતા આવડશે દીર્ઘ વાળી રી દીર્ઘ વાળી રી થઈ ગયું તો દીર્ઘ વાળું રૂ કરતા આવડશે કોઈને દીર્ઘ વાળું રૂ દીર્ઘ વાળું રૂ હો ર નો રૂ કરવો છે પણ દીર્ઘ વાળો કરવો છે આમ કર્યું તું બહુ સરસ ભાઈ તો તમે હોશિયાર હો હવે રસ્વ વાળી સી કરો તો સી સ હોય ને સ એનું રસ્વ વાળું સી કરી દો તો કોઈ સી રસ્વ વાળી સી થઈ ગયું અચ્છા તો હવે દીર્ઘ વાળી સી કેમ કરાય કોઈને આવડશે દીર્ઘ વાળું થઈ ગયું તમે તો બહુ ઝડપી લાગો છો ભાઈ દીર્ઘ વાળી સી પછી રસ્વ વાળું શું કરતા કોને આવડશે શું રસ્વ વાળું શું કરવું છે શું અને દીર્ઘ વાળું શું કરવું હોય તો થઈ ગયું શું બહુ સરસ હવે તમારામાંથી ટ કરતા કોને આવડે છે ટ ટમેટાનો ટ ટમેટાનો ટ અરે વાહ ટ તો બધાને આવડે છે. હવે ટ ને છે ને દીર્ઘ ટી કરી દો તો દીર્ઘ ટી ટી દીર્ઘ વાળું લખો તો જો. દીર્ઘ વાળું ટી કોને લખ્યું છે મને કયો હું જે લખું છું એવું તમે મેળવી લ્યો આ સાચું લખ્યું આવું લખ્યું તું તમે તો તમે સાચા ભાઈ અને રસ્વ વાળું ટી કરી દો તો રસ્વ વાળું ટી
ટી ને રસવાળું ટી. હવે દીર્ઘ વાળું ટુ કરો તો ટુ ટુ દીર્ઘ વાળું ટુ. દીર્ઘ વાળું ટુ હો ટુ. અને રસ્વ વાળું ટુ કરવું હોય તો આમ કરવાનું ટુ. લખાઈ ગયું? હા. બહુ. હવે ગયા વખતે મેં તમને છે ને શું કીધું હતું ખબર છે કે રસ્વ અને દીર્ઘ એટલે લાંબુ બોલીએ કે ટૂંકું બોલીએ ને એનાથી એના અર્થ ફરી જાય છે. યાદ છે ને તમને? આપણે જે ખોટું બોલીએ તો એનો અર્થ ફરી જાય હે ને? તો હું તમને એક વસ્તુ દેખાડું હો. હવે જો હવે હું તમને જે દેખાડું ને ઈ તમારે જોવાનું હો. હા. બોલો બોલો શું કે કોઈને કઈ પૂછવું છે? હા હવે છે ને હું તમને એમ કહું છું શીલા એવું લખો શીલા. શંકર ભગવાનનો શ અને શીલા. હા અમારે લખવાનું છે. હા હા લખો તમે લખો શીલા એવું લખો તો શીલા શીલા. તો શ તમે કીધું શીલા શીલા. હવે આ તો શલા લખ્યું છે તો આનું શીલા કરવું હોય તો કેમ થાય? દીર્ઘવાળું. દીર્ઘ વાળું કરવું છે. હાલો એક જણો એમ કે છે કે દીર્ઘ વાળું કરો, બીજો કોણ કે છે? દીર્ઘવાળું. ચાલો દીર્ઘ વાળું કરીએ છીએ. તો શીલા. દીર્ઘવાળું. ક્યાં કરું કે અહીંયા બી કઈ કરું? આમે શું લખ્યું છે? શીલા. કરું કે અહીંયા શીલા એટલે શું ખબર છે? બહુ સારી છોકરી હોય ને, બહુ ડાઈ છોકરી હોય ને, શીલ વાળી છોકરી હોય ને એને શીલા કહેવાય. એને શું કહેવાય? શીલા કહેવાય. બહુ ડાઈ છોકરી હોય ને જે એને શીલા કહેવાય. હો તો એનું નામ છે ડાહી છોકરી. ડાહી છોકરી. હજી કેટલું લખવાનું? ડાહી હજી તો થોડું લખવાનું છો ભાઈ. છોકરી ડાહી છોકરી. ઓકે સરસ ડાહી છોકરી. હવે કોઈ કે થોડુંક હવે આ શું લખ્યું છે મેં? શીલા. આ શું લખ્યું છે? હજી થોડુંક લખવાનું છો. આ મેં શું લખ્યું છે? શીલા. શીલા એટલે શું થાય ખબર છે? આમ કરીએ ને રસ્વ કરીએ ને ભાઈ તો એનો શું મતલબ થાય ખબર છે? મોટો પથ્થર. પથ્થરની મોટી શીલા. જો રસ્વ કરીએ તો મોટો પથ્થર કહેવાય. મોટો પથ્થર. અને દીર્ઘ કરીએ તો ડાઈ છોકરી. હવે સમજાણું? જો જોડણી ખોટી હોય તો અર્થ બદલાઈ જાય. એટલે જોડણી ખોટી લખાય નહીં. તો રસ્વ એટલે મોટો પથ્થર અને દીર્ઘ શીલા એટલે ડાઈ છોકરી. લખ્યું ને તમે? સરસ. છે ને તો તમને કેમ ખબર પડે કે ક્યારે મારે રસ્વ કરવો અને ક્યારે મારે દીર્ઘ કરવો? તો એની માટેનો છે ને એક નિયમ છે. નિયમ ઘણા બધા નિયમ છે હો. જેની પાછળ છે ને ઈક આવતું હોય ને ઈક તો ઈ રસ્વ કરાય. શું કહેવાય? જોર બધા એક સાથે બોલો. જેની પાછળ ઈક આવે
ઈક 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 જેની પાછળ ઈક આવે એને રસ્વ કરાય. જેની પાછળ ઈક આવે એને રસ્વ કહેવાય. એને રસ્વ કરાય. કરાય. જેની પાછળ ઈક આવે એને રસ્વ કરાય. હો. જેની પાછળ ઈક આવે એને રસ્વ કરાય. તો હવે હું અધિક કહું, અધિક અધિક એટલે જાજુ, તો અધિક, તો એને રસ્વ કરું કે દીર્ઘ કરું? રસ્વ. રસ્વ કરવાનું. અધિક લખો. અધિક. તો ઈક સંભળાવો તો અધિક એટલે રસ્વ આવે. જેની પાછળ ઈક આવે એને શું કરીએ છીએ આપણે? રસ્વ કરીએ છીએ. અધિક. અધિક. હવે આવો એક બીજો શબ્દ તમને કહું, અધિક. અધિક લખી લીધું તમે? હજી કેટલું લખવાનું? બસ થોડુંક જ છો, 2-4 જ શબ્દ લખવાના છે બસ. પછી આપણે મજા કરવાની છે ભાઈ. અધિક. હવે કોઈને આધુનિક આધુનિક લખું તો એમાં નિક છે એ દીર્ઘ આવશે કે રસ્વ આવશે? આ તો જેની પાછળ ઈક આવે એ બધા રસ્વ આવે. તો આધુનિક. તો નીક, આધુનિક. તો આ ન છે એને દીર્ઘ કરું કે રસ્વ કરું? રસ્વ. જો આધુનિક, તો જેની પાછળ ઈક આવે એ બધા કેવા થાય? રસ્વ. રસ્વ થાય. આધુનિક, અધિક. અધિક. હવે એક હજી એક શબ્દ જોયો હો, સામાજિક. સામાજિક કેમ લખાય? કોઈને આવડશે? સામાજિક. સામાજિક. કોઈ લખી શકશે સાચું? સાસલાભાઈ નો સો, એની બાજુમાં એક લાકડી એટલે સા. જીક. હવે જીક રસ્વ કરું કે દીર્ઘ કરું ભાઈ? ઈક આવે છે. સામાજિક. રસ્વ આવશે. સામાજિક. કેટલું લખવાનું છે? છેલ્લો જ હવે એક જ શબ્દ લખવાનો છે. આ સામાજિક લખાઈ ગયું ને પછી હવે એક જ શબ્દ લખવાનો છે. હજી એક એવો અક્ષર એક શબ્દ કાઢીએ. હજી કેટલું લખવાનું? ચાલો હવે એવું લખો. હજી એક અક્ષર છે, એક શબ્દ છે આર્થિક. છેલ્લો જ શબ્દ છે. છેલ્લો શબ્દ આર્થિક. અ લખવાનો. અ ની બાજુમાં એક લાકડી એટલે આ થઈ જાય આર્થિક. તો આ ર પછી વત્તા થી ક. આમાં રસ્વ કરું કે દીર્ઘ કરું ઈ કે જો? રસ્વ જ આવે ને, ઈક આવે છે એટલે. આર્થિક. હવે ર ને થ ને ભેગા કરવા છે તો શું કરશું ભાઈ? કોને યાદ છે? ર અને થ ને ભેગા કરવા હોય તો શું કરવું જોઈએ? લાકડી કાપવાની. ના ના, ર ને ભેગો કરવો હોય તો શું કરવાનું? બાથે ચાંદા બાબા કરવાનો. અરે વાહ, આર્થિક. 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 તો ઈક આવે છે ને એટલે આપણે અહીંયા રસ્વ કર્યું છે. જોયું તમે? ઈક આવે છે ને એટલે આપણે રસ્વ કર્યું છે. આર્થિક. આર્થિક
લખાઈ ગયું? હા તો હવે પેન મૂકી દો, લખાઈ જાય ને હા એટલે હવે લખવાનું નથી આપણે ભાઈ. આર્થિક લખાઈ ગયું? બહુ સરસ. આર્થિક લખાઈ ગયું હોય ને તો પછી મૂકી દેજો પેન. આર્થિક. તો જ્યાં ર અડધો કરવો હોય તો શું કરવાનું? પાછલા અક્ષરમાં ચાંદા મામા કરી દેવાના એટલે ર અડધો થઈ જાય ભાઈ. આપણે કેટલી વાર જોયું છે તો. લખાઈ ગયું? હા તો વાર્તા સાંભળવી જ ને પાછી. હા બહુ સરસ. હવે આપણે શેની વાર્તા કરતા હતા યાદ છે ને? આપણે રામ ભગવાનની વાત કરતા હતા. રામ ભગવાન તો છે ને સેતુબંધ બાંધી અને લંકા ઉપર છે ને આક્રમણ કરવા ગયા, લડાઈ કરવા ગયા. ત્યાં રાવણે તો સીતા માતાને હરણ કરી અને અશોક વાટિકામાં રાખ્યા હતા. તો પછી આખી સેના ગઈ સમુદ્ર પાર કરીને ભાઈ. તો સમુદ્ર પાર કરીને ત્યાં પહોંચીને તો વાંદરાઓ શું કરવા માંડ્યા? કોને યાદ છે? સમુદ્ર પાર કરીને આખી સેના આવી તો વાંદરા શું કરવા માંડ્યા? ઝાડ ઉપરથી શું ખાવા માંડ્યા? ફળ ખાવા માંડ્યા બધા. સાચું, બધા ફળ ખાય અને ફળ ખાય અને કચરો ક્યાં નાખવા માંડ્યા? લંકા નગરીમાં. પછી હા, અને વાંદરાને સૌથી વધારે કયું ફળ ભાવે? બનાના 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 થોડું ભાઈ, બનાના ક્યાં શબ્દ છે? મેંગો મેંગો કેળા કેળું ભાવે. વાંદરાભાઈ ને શું ભાવે? બનાના. એટલે શું કહેવાય? કેળું કહેવાય. હા, તો વાંદરાભાઈ ને કેળા બહુ ભાવે. સંસ્કૃત ભાષામાં છે ને કદરી ફળ છે. એટલે એનું નામ કેળું છે. આપણે બધા કેળાને શું કામ બનાના કહેવું જોઈએ ભાઈ? એનું નામ જ કેળું છે. તો કેળું ભાવે. પછી વાંદરાભાઈ ને બીજું કયું ફળ ભાવે? વાંદરાભાઈ ને બીજું કયું ફળ ભાવે? મેંગો કેરી બહુ ભાવે. હા, વાંદરાભાઈ ને કેરી બહુ ભાવે. તમને લોકોને કેરી ભાવે છે? હા હા કેળા ભાવે છે? મને બહુ સારું કહેવાય. રોજનું જે છે ને માણસ એક કેળું ખાય ને એનું શરીર છે ને પુષ્ટ થાય. અને રોજનો છે ને એક કે બે ફળ તો અવશ્ય ખાવા જ જોઈએ. ઘણા બાળકો છે ને ફળ જ ન ખાય. ફળની બદલે બિસ્કિટ ખાય, ચોકલેટ ખાય. ઈ બધાનું કઈ શરીર સારું બને નહીં. જેને શક્તિ જોતી હોય એને દૂધ પીવાનું, ફળ ખાવાના અને ખૂબ બધા શાકભાજી વાળા બધું જમવાનું. એનું શરીર સારું થાય. તો રામ ભગવાન તો આખી સેના લઈને આવ્યા. વાંદરાઓ તો બધા ઝાડ ઉપર ચડી ચડીને ફળ ખાવા માંડ્યા અને ફળ ખાઈ લે ને પછી વધારાના ફળ હોય ને ઘા કરે લંકા નગરી ઉપર. લંકા નગરીમાં રાવણના બધા સૈનિકો ચાલતા હોય ને કોકના માથામાં પડે. કોકે તો છે ને મોટું તરબૂચ હોય ને ભાઈ, તરબૂચ ઈ ઉપાડીને ઘા કરે. હવે કોકના માથામાં તરબૂચ પડે તો શું થાય? એનું માથું ફૂટી જાય ને ભાઈ. તો એવા તો કેટલા સૈનિકોના માથામાં વાગ્યું. પછી બધા લોકો ભેગા થઈ અને નક્કી કરતા હતા કે હવે આપણે રાવણની લંકા નગરી છે ને એની ઉપર આપણે આક્રમણ કરવાનું છે. આક્રમણ કરવાનું છે એટલે શું કરવાનું છે? એની ઉપર હુમલો કરવાનો છે. એની ઉપર આપણે ચડાઈ કરવાની છે. એની ઉપર છે ને આપણે આક્રમણ કરવાનું છે. તો કે ચડાઈ કરતા પહેલા આપણે પહેલા એક નક્કી તો કરી લઈએ કે કઈ રીતે કરશું. અને સૌથી પહેલા સામેવાળાને પહેલા એકવાર મનાવી તો લઈએ. જો રાવણ હજી માની જાય ભગવાન કે અને જો એ સીતા માતાને પાછા આપી દેતો હોય તો આપણે એનું આટલા બધા રાક્ષસોને મારવા નથી. તો ભગવાન કે શું કરીએ હવે આપણે? ચાલો બધાને પૂછીએ. તો બધાને પૂછ્યું ને સુગ્રીવને પૂછ્યું કે સુગ્રીવ આપણે શું કરવું જોઈએ? મિત્ર બોલ. તો સુગ્રીવ કહે કે ભગવાન હવે કઈ બહુ વિચાર ન કરાય. હવે છે ને આપણે બધા જઈએ, હાથમાં છે ને તલવાર ને ધનુષ બાણ ને ભાલા ને એવું બધું લઈ
અને રાવણની ઉપર હુમલો કરી અને રાવણને માર તો બધા કે એવું ન કરાય. આપણે યુદ્ધ કરતા પહેલા છે ને સામેવાળાને સમજાવવું જોઈએ. કાકા બોલો બોલો. ને હું કાલી બિસ્કિટ ખાઉં ને તો પછી મને નહીં ખબર પડતો. હા, પણ ઓછું ખાવાનું હો. આપણે સારું ખાવાનું, બિસ્કિટ ને એવું બધું ઓછું ખાવાનું હો. તો બધા જામવંતજી હતા ને એ આખી સેનામાં સૌથી ઘરડા હતા. હો, તો જામવંતજી છે ને એને ભગવાનને એવું કીધું કે ભગવાન આપણે છે ને કોઈકને દૂત મોકલીએ. દૂત મોકલીએ એટલે શું કે રાવણ આગળ આપણો સંદેશો લઈને કોઈક જાય અને રાવણને સમજાવે કે રાવણ હવે તું છે ને યુદ્ધ કરતો નહીં, નહીતર અમે છે ને એટલા બધા વાનર અને રીછની સેના લઈને આવશું અને તમને મારશું. જો હજી તું માની જા તો તને માફ કરી દઈએ. તો બધા કે ચા ઈ તો બહુ સારો વિચાર છે. ઈ કે તો કોને મોકલવા? ઈ કે દૂત તરીકે. તો બધા કે ચાલો હનુમાન દાદાને પાછા મોકલીએ. હનુમાન દાદા એકવાર તો લંકા નગરીમાં જઈ એવા જ છે. તો જામવંતજી કે હવે હનુમાન દાદાને ન મોકલાય. બધા કે કેમ ન મોકલાય ફરીથી દૂત તરીકે? તો કે જો હનુમાન દાદા પાછા જાય ને જો રાવણ પાસે દૂત તરીકે, તો રાવણના બધા સૈનિકોને એમ જ થાય કે આ લોકો પાસે એક જ તે બહાદુર વાનર લાગે છે, બાકી કઈ કોઈ બધા બહાદુર લાગતા નથી. એટલે કે હનુમાન દાદાને ન મોકલાય. તો કે હવે કોને મોકલો? કે સુગ્રીવને મોકલો. પછી સુગ્રીવને મોકલીએ અને સુગ્રીવને જો રાવણ બાંધી દે તો બધા વાનરોના રાજા જો બંધાઈ જાય તો યુદ્ધ હારી જઈએ. તો કે જામવંતજીને મોકલે. તો કે જામવંતજી તો પાછા રીછના રાજા છે, તો એને ન મોકલાય. એક કામ કરો એ કે બધા આ અંગદ છે ને જે વાલીનો દીકરો એ બહુ શક્તિશાળી છે, બહુ ડાયો છે, બહુ હોશિયાર છે, બહુ બુદ્ધિશાળી છે, બહુ વાક ચાતુર્ય વાળો છે. વાક ચાતુર્ય વાળો એટલે કેવો ખબર છે? જેને બોલતા સારું સારું આવડે અને જે યુક્તિયુક્ત બોલી શકે, જે વિચારીને બોલી શકે હો, એવો છે. તો એને આપણે મોકલીએ. બધા કે હા એ વાત સાચી હો. અને અંગદ છે ને એ દેખાવમાં તો હનુમાન દાદા જેવો હતો. તો અંગદ કે હા ઈ કે હું તો જવા તૈયાર છું. ઈ કે તો બધા કે તો નીકળો. કે અંગદ ને કે જા તું તારે. તો અંગદ ભગવાનને છે ને પગે લાગ્યો. ભગવાનને પગે લાગી અને અંગદે પૂછ્યું કે ભગવાન હું ન્યા જઈને રાવણને શું કહું? ભગવાન કે તું તો બહુ બુદ્ધિશાળી છો અને તું મને છે ને મારા વાલો છો. અંગદ તું ત્યાં જઈ અને એવું કોઈ વાત કરજે કે જેનાથી છે ને રાવણનું પણ હિત થાય અને આપણે યુદ્ધ પણ ન કરવું પડે અને આપણું કામ પણ થાય. તારી પનિશમેન્ટ સાચી છે. તો મમ્મી પાસે કોઈ દિવસ તો નહીં. અંગદ છે ને સાચું. તમારું માઇક મ્યુટ રાખજો હો ભાઈ. તમારું માઇક તો અંગદ છે ને ભાઈ, અંગદ તો ગયો. હા તો અંગદ છે ને અંગદ આ સૌમિલભાઈ કોણ છે? સૌમિલભાઈ તમારું માઇક મ્યુટ રાખજો હો, બહુ ડાયા. તો અંગદને મોકલ્યો ને ભાઈ. તો અંગદ તો જેવો લંકા નગરીમાં ગયો ને તો અંગદને જોઈને બધા વાનરોને એટલે બધા રાક્ષસોને શું થયું ખબર છે? કે હનુમાન દાદા આવ્યા. હવે હનુમાન દાદા પહેલા લંકા નગરીમાં ગયા હતા તો હનુમાન દાદાએ શું કર્યું હતું? આખી લંકા નગરીને છે ને પૂંછડીથી સળગાવી દીધી હતી. યાદ છે ને તમને? તો બધા તો બી ગયા હો. બધાને ભય લાગ્યો. બધાને એમ થયું કે હવે ગયા વખતે જો હનુમાન દાદા આવ્યા હતા અને ત્યારે એને આખી લંકા નગરીને સળગાવી દીધી હતી, તો હવે જો હનુમાન દાદા પાછા આવ્યા છે તો હવે શું કરશે? તો બધા તો ડરવા માંડ્યા હો. અંગદે પૂછ્યું કે રાવણનો મહેલ ક્યાં છે? તો બધા તો બીતા બીતા કે રાવણનો મહેલ આગળ છે, જાઓ સીધા રસ્તા ઉપર ચાલો. તો બધા રસ્તો દેખાડવા માંડ્યા અંગદને. અંગદ સમજી ગયો કે આ બધા મને હનુમાન દાદા સમજે છે અને ડરે છે મારાથી. તો અંગદ તો ભાઈ ચાલ્યો આમ આમ. અને અંગદના હાથમાં ગદા હતી. ગદા જોઈ છે તમે લોકો? ગદા
હનુમાન દાદાની ગદા જોઈ છે ને, હા. કેવી ભારે હોય, એનામાં બહુ તાકાત હોય ને એ જ ઉપાડી શકે ભાઈ. તો અંગદ તો છે ને ગદા ખભા ઉપર નાખી અને ચાલતો હતો, અને સિંહની જેમ ચાલતો હતો. ઘણા છોકરાઓ કેવા ચાલે ખબર છે, આમ ખભો આમ રાખી અને નીચું જોઈને ચાલતા હોય, અને ઘણા છોકરા કેમ ચાલે, છાતી આગળ કરી અને સિંહની જેમ ચાલતા હોય. તો અંગદ કેમ ચાલતો હતો? સિંહની જેમ ચાલતો હતો. ચાલતા ચાલતા છે ને ભાઈ ઈ રાવણના મહેલ આગળ પહોંચ્યો. રાવણના મહેલની બહાર જે સૈનિકો ઉભા હતા ને એને કીધું કે જાઓ અંદર જઈ તમારા રાજાને કહો કે હું રામ ભગવાનનો દૂત છું અને એક સંદેશો લઈને આવ્યો છું. તો ભાઈ રાક્ષસો તો ડરતા ડરતા ગયો રાવણ પાસે. ઈ કે રામ ભગવાનનો દૂત આવ્યો છે, ઈ કે તમને આવવા દેવો છે? તો કે હા આવવા દો ને. ઈ કે શું કહેવા માંગે? દૂત એટલે જે સંદેશો લઈને આવે ને, જે એ કહેવાય. હો, જે એક રાજાનો સંદેશો બીજા રાજા પાસે લઈને જાય ને એને દૂત કહેવાય. હો, અને પહેલાના જમાનામાં એવી નીતિ હતી, આજે પણ એવી નીતિ છે કે કોઈ દૂત હોય ને, કોઈ સંદેશો લઈને આવે ને દુશ્મન દેશથી પણ, એને કોઈ પકડી ન લે, એને કોઈ મારે નહીં. તો ભાઈ અંગદ ત્યાં પહોંચ્યો, સભામાં જોયું ને અંગદે, તો રાવણ બેઠો તો મોટા સિંહાસન ઉપર. હો, સિંહાસન ઉપર રાવણ બેઠો તો કેવડો મોટો હતો રાવણ ખબર છે? કાળો કાળો રાવણ હતો, રાક્ષસ. તો જાણે કાજળનો પહાડ હોય ને, મેષનો ડુંગરો હોય ને, એવડો મોટો રાવણ બેઠો હતો. અને એની આંખો લાલ લાલ હતી ભાઈ. અને નાકના નસકોરા તો જાણે ગુફા હોય ને એવા, પહાડની અંદર ગુફા હોય ને એવડા નાકના નસકોરા હતા. અને માથામાં છે ને સોનાનો મોટો જબરો મુગટ પહેર્યો હતો રાવણે. અને હાથ એના કેવા હતા ખબર છે? મોટા ઝાડના થડ હોય ને એવડા મોટા હાથ હતા. અને રાવણ બેઠો હતો ને, તેને જોઈને બધા લોકો હાથ જોડીને ઉભા હતા આજુબાજુ, અને મોટા મોટા રાક્ષસો આજુબાજુ ઉભા હતા. હો, રાવણની. અંગદ તો છે ને એને જોઈને બીયો નહીં. અંગદને કોઈનો ભય હોય નહીં. જે સાચા માણસો હોય ને એને કોઈથી ભય ન લાગે, અને જે શક્તિશાળી હોય ને એને પણ કોઈથી ભય ન લાગે. આપણે કોઈ દિવસ કોઈથી બીવાય નહીં. તો અંગદ તો ત્યાં પહોંચ્યો. અંગદે કીધું કે હું છે ને અમારા રાજા રામ ભગવાન છે ને એનો દૂત છું, એનો સંદેશો લઈને આવ્યો છું, અને મારું નામ છે ને અંગદ છે, અને રાજા રાવણના મિત્ર વાલી હતા ને એનો હું દીકરો છું. તો વાલીનું નામ સાંભળ્યું ને રાવણે, તો રાવણ થોડો ગભરાઈ ગયો. રાવણ કે એટલે તું વાલીનો દીકરો છો? તો કે હા, કે હું વાલી નામનો વાનર હતો ને એનો હું દીકરો છું. તો કે લે તો તું મારા ભાઈબંધનો દીકરો છો, મારા મિત્રનો દીકરો છું. તો અંગદ કે એટલે તો હું અહીંયા આવ્યો છું. કે હું તમને સમજાવવા આવ્યો છું કે તમે છે ને ચોરી કરી છાના માના શિયાળની જેમ ડરતા ડરતા સીતા માતાને ઉપાડીને લઈ આવ્યા છો ને, એને પાછા આપી દો. નહીતર છે ને અમારા રાજા છે ને રામ ભગવાન, એ તમારું ને આખા તમારા રાક્ષસની સેનાનું છે ને નિકંદન કાઢી નાખશે. નિકંદન કાઢી નાખશે એટલે શું? આખી સેનાને મારી દેશે. તો રાવણ તો હસવા માંડ્યો. ઈ કે તું વાલીનો દીકરો છો? તને ખબર નથી કે તું આટલા મોટા વીરનો દીકરો છો અને કોઈનું દૂત કર્મ કરો છો, એટલે ખાલી સંદેશો દેવા આવ્યો છો? તું એની કરતા તું મારા પક્ષમાં આવી જા ને, મારી ટીમમાં આવી જા, મારા પક્ષમાં આવી જા. તું મારા પક્ષમાં આવીને લડીશ ને તો હું તને કેટલા બધા પૈસા આપીશ, કેટલું મોટું રાજ્ય આપીશ, કેટલી બધી સોનાની મોહરો આપીશ, કેટલા બધા હીરા આપીશ. તો અંગદ તો હસવા માંડ્યો. અંગદ કે મારે કે હીરાનું શું કામ છે? કે હું તો વીર છું, અને હું તો છે ને મારા ભગવાનનો દૂત છું. હું કઈ તારું વાતમાં આવું નહીં. કે તું છે ને ડરતો હો ને તો તું અમારી સાથે યુદ્ધ કરજે, પણ પેલા તું સાંભળી કે અમે શું કહેવા માંગીએ છીએ. કે ભગવાન રામ છે ને એ રાજા, અયોધ્યાના રાજા છે. એના તું સીતા માતાને તું હરીને લાવ્યો છો ને, એને તું પાછી આપી દે ને તો અમે તારી યારે યુદ્ધ કરશું. રાવણ કે હું તો કોઈથી ડરતો જ નથી. રાવણ કે મેં તો મોટા મોટા દેવતાઓને, નાગોને, બધા પક્ષીઓને, ગંધર્વોને બધાને છે ને આ દુનિયામાં હરાવી દીધા છે. મને કોઈ મારી જ શકતું નથી. કે અને હવે છો ને કે તમે લોકો આવ્યા છો ને, હું તમારી સાથે પણ યુદ્ધ કરીશ.
તો અંગદ કે તું અમારી સાથે યુદ્ધ શું કરવાનો હતો? તને ખબર છે કે હું વાલીનો દીકરો છું? મારા પપ્પા વાલીએ છે ને તને છે ને બગલમાં પકડી, કાંખમાં પકડી અને 6 મહિના સુધી ફેર્યો હતો. તો રાવણ તો ચૂપ થઈ ગયો. રાવણ કે વાત જવા દે, અત્યારે હું તને કહું છું કે અમે તો તારી સાથે યુદ્ધ કરશું જ તે. અને ઈ કે તું જે ભગવાનનો દૂત છો ને, ઈ કે ભગવાન નથી, કે ઈ તો માણસ છે ખાલી, અને માણસ તો છે ને અમારા રાક્ષસો બધા ખાઈ જાય છે. તમને ખાઈ જશું. તો એવું કીધું ને તો અંગદને બહુ ગુસ્સો આવ્યો. અંગદે છે ને જોરથી અંગદ કે હું શરત મૂકું છું, હું મારો પગ છે ને જોરથી અહીંયા મૂકીશ, અને જે મારો પગ હલાવી દેશે ને તો અમે બધા હારી ગયા એમ માનશું, અને તમે લોકો જીતી ગયા બસ. અને જો તમે પગ નહીં હલાવી શકો ને તો અમે જીતી ગયા માનજો. તો એમ કરી અને અંગદે પગ મૂક્યો. તો ભાઈ રાવણના છે ને પેલા તો મોટા મોટા પહેલવાન સૈનિકો હોય ને, એ અંગદનો પગ હોય ને આમ કરવા માંડ્યો. તો કોઈ પગ મૂકે અને એને પગ હલાવવો હોય તો આપણે શું કરવું પડે? 2 હાથથી હલાવવા પડે ને. તો ભાઈ મોટા પહેલવાન હલાવે ને તોય ન હલે. પછી તો ભાઈ રાવણના છે ને એકારે 10 સૈનિકોએ છે ને પગ હલાવવાનું કર્યું, તો પણ પગ હલતો નહોતો. અંગદનો પગ હલતો નહોતો. પછી રાવણના 100 સૈનિકોએ એક સાથે પગ હલાવવાનું કર્યું ને તો પણ પગ ન હલ્યો. પછી રાવણનો દીકરો છે ને ઇન્દ્રજીત ઉભો થયો. સૌથી બળવાન હતો ઈ. એને 2 હાથેથી બહુ જોર કર્યું ને તો પણ ન હલ્યો. અને છેલ્લે છે ને રાવણ પોતે ઉભો થયો. રાવણ કે મેં તો આખો કૈલાસ પર્વત ઉપાડેલો છે, કે હવે હું આનો પગ પકડી ખેંચીને પાડી દઈશ. રાવણ આવ્યો ને, રાવણે બહુ બળ કર્યું ને તો પગ હલ્યો નહીં. રાવણ પણ ન હલાવી શક્યો અંગદનો પગ. અને આમ નમ્યો ને તેનું એના માથામાં મુગટ પહેર્યો હતો ને એ નીચે પડી ગયો. નીચે પડ્યો ને એટલે અંગદે લઈ અને ઘા કર્યો. તો જ્યાં ભગવાન બેઠા હતા ને ત્યાં એ મુગટ આવીને પડ્યો, અને રાવણ હારી ગયો. અને રાવણને તો બહુ શરમ આવી. અને પછી છેલ્લે અંગદે કીધું કે રાવણ, હજી તને છેલ્લી વાર કહું છું કે તું સીતા માતાને હરણ કરીને લાવ્યો છો ને એ પાછા આપી દે, નહીતર અમે હવે તારી સાથે યુદ્ધ કરશું અને તારો નાશ થશે. તમને વાર્તામાં મજા આવી? પગ છે ને ભાઈ એવો દ્રઢ છે ને, એને કોઈ હલાવી શકે નહીં, એને કોઈ ચ્યુત કરી શકે નહીં. તમને આગળ છે ને આવતા વખતે હું કહીશ. તો આજે ગુડી પડવાના દિવસે તમે આનંદ કરજો અને મજા કરજો. આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. આવજો.